કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાયો, જેમાં અરજદારોએ પોતાની રજૂઆતો મૂકી હતી। ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ઝાલોદની મુલાકાત લીધી। ઝાલોદમાં જનમંચ કાર્યક્રમમાં હાજરી આપી। ત્યારે જનમંચ કાર્યક્રમમાં ઝાલોદ શહેરમાં થયેલ દબાણ દૂર થયા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। પોતાની જ સમસ્યાઓની રજૂઆત કરી। ત્યારે તમામ સમસ્યાનું નિવારણ માટે પ્રયાસો કરાશે તેવું આશ્વાસન અમિત ચાવડાએ આપ્યું હતું। જનતાનો મંચ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ આજે ઝાલોદ ખાતે જનમંચ કાર્યક્રમમાં જે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત થઈને પોતાના આક્રોશ વ્યથા વ્યક્ત કરી છે કે 156 સીટવાળી આ ડબલ એન્જિનની સરકાર અમારા પ્રશ્નો રજૂઆતો સાંભળતી નથી અને કોંગ્રેસ જ્યારે આવી છે ત્યારે ઝાલોદમાંથી મોટા પ્રમાણમાં મજૂરી માટે કામકાજ માટે લોકોને સ્થળાંતર કરવું પડે છે। સ્થાનિક રોજગારની કોઈ તકો નથી। નલ સે જલ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। મનરેગા યોજનામાં આખા ગુજરાતમાં સૌથી વધારે જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય અને સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી થતો હોય તો દાહોદ અને ઝાલોદમાં થાય છે। અને એવા સંજોગોમાં લોકોને મોંઘવારીની તકલીફ છે, બેરોજગારી છે, ગામડામાં શિક્ષકો નથી, ઓરડા નથી, જર્જરિત ઓરડામાં ભણવા બાળકો મજબૂર છે। એ જ રીતે શહેરી વિસ્તારમાં પણ ગરીબોને આવાસ નથી મળતા, પ્લોટ નથી મળતા, પીવાના શુદ્ધ પાણીની સમસ્યાઓ છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। આ તમામ પ્રશ્નોને લઈ અને લોકોએ જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી છે કે સરકાર કાર્યક્રમો કરે, ઉત્સવો આપે, ભાષણો કરે, પણ સાચી હકીકત એવી છે કે લોકોની અવાજ કોઈ સાંભળાતી નથી। ચારે તરફ ભ્રષ્ટાચાર છે અને એ પ્રજાના પ્રશ્નોને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ ઉજાગર કરશે।